ગ્રામર માં કપાણા તારે હા ગ્રામર માં 6 માર્ક કપાણા 5.5 માર્ક કપાણા 16 માંથી 10.5 છે ગ્રામર ઠીક. માં 5.5 કપાણા છે અને બીજામાં તો જે કાયદેસર બાકી તમે અડધો ગ્રામર બાકી નું છે. કીધું તું પછી તમે ગ્રામર હા નું કીધું તું પછી તમે 60 જ ધાર લીધા તા સીધા. ના ગ્રામર માં મેં તને એમ કીધું 10 10.5 છે એટલે 10.5 જ હતા એમાં એટલે 5.5 માર્ક પણ 16 માર્ક નું હોય ને ગ્રામર. ઠીક મને એમ હતું કે 20 માર્ક મને નું હોય. મેં તને કીધું ત્યારે હું એમ જ વિચારતી હતી. ઠીક. મેં તને એવી રીતે જ ખીજાડી હતી કે 10 ઓછા આયા. અને હા આપડા હાઈએસ્ટ માર્ક છે કોણ હશે કોણ કેશે કઈ આઈડિયા છે રિદ્ધિ? આ વખતે કોઈને મળ્યા ખબર નથી નઈ એટલે ખબર નથી કારણ કે જો સાથે ભણતા હોય તો થોડોક આઈડિયા હોય હે ને. તો આખી કુંડળી કાઢ નાખીએ કોણ હશે ઈ. મહેતા ક્રિશા. ઓ મારે છે. ઓ તારે જ છે 70.5. કેટલા? 70.5. હા હા. રિતીશ કરતા યુપીએસસી ના રિઝલ્ટ જેવું લાગે છે મેડમ આ. કેમ? એમાં એક માર્કે રેન્ક ફરે ને. તારા કરતા 1 માર્ક એને બસ પછી તો બહુ દૂર છે બધા. પેલો અભી કઈ ગયો અભિને કઈક 61 કે 61 માર્ક છે સુવા અભી બસ બાકી તો 30 15 17 18 31 એવું છે વિવેક વૈદિક વૈદિક ને 43 ને વિવેક ને 54.5 43.5 એવું છે. હર્ષવર્ધન તું ફેલ થયો છે કે નહી? હા છું. ખાલી 14 માર્ક બોલ. ચાલ ચલો આપડે ગુજરાતીમાં આમાં ગુજરાતીમાં હર્ષવર્ધન ને 34.5 એમાં પાસ થઈ ગયું છું. વ્રજ ને કઈ વાંધો નહી હાલો મળશે રિઝલ્ટ કેવલ 41 માર્ક સંસ્કૃતમાં અને 55 માર્ક ગુજરાતીમાં. પાછા વાયવામાં કેટલું સરસ આમ પ્રશ્નો પૂછતા તો જવાબ આપતા હતા ને આમાં બધું વિચાર્યું જેને વિચાર્યા નહોતા એના થોડા ખરા આવી ગયા માર્ક જેને વિચાર્યા હતા એ તો મને એમ હતું કે ક્યારા મહેક છે તો એને સંસ્કૃત નું મૌખિક કેટલું સરસ મહેક ક્યારા મહેક ક્યાં ગઈ જતી રહી અને સંસ્કૃત ના મૌખિકમાં જેટલા પ્રશ્નો પૂછ્યા ને લગભગ 12 કે 13 પ્રશ્નો પૂછ્યા એમાંથી એને એક જ નહોતો આવ્યો બોલો અને આમાં ચાલો આપડે આમાં ટાઈમ જાય છે પાઠ ચાલુ કરીએ. બાકી આજે પાછું રહી જાહે. બાકી આજે રહી જશે સાચી વાત છે ચલો આ 12મો પાઠ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. સરસ મજાનો પાઠ આમાં એવું કીધું છે કે તમારે કીર્તિ પૈસાથી નથી મળતી તમે કીર્તિ મેળવી હોય તો તમારે મહેનત કરવી પડે. સરસ્વતીની સાધનાથી એટલે કે તમે કઈ લખો અથવા તો તમે કઈ એવું કાર્ય કરો જેનાથી તમને કીર્તિ પ્રાપ્ત થાય તમારી પાસે પૈસા હોય તો જ તમને કીર્તિ પ્રાપ્ત થાય એવું નથી હોતું એવું કેવા માંગે છે ને હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞની પદવી પ્રાપ્ત થઈ હતી એમને ઘણું બધું સાહિત્યનું સર્જન કર્યું એટલા માટે એ કલિકાલ સર્વજ્ઞ કહેવાયા હતા અને એનો એટલે મતલબ શું થાય 1183 મેડમ? કલિકાલ સર્વજ્ઞ એટલે કે વર્ષોથી આપણે જેને ઘણા વર્ષોથી તે આગળ જેટલો વર્ષ ચાલશે ત્યાં સુધી કીર્તિ જેની સપાયેલી છે તેવા કલિકાલ સર્વજ્ઞ એટલે કે કલિકાલની અંદર કળિયુગની અંદર જે સર્વજ્ઞ છે એવો અર્થ થાય. આપણો જે કાળ ઠીક. છે આખા સમયની અંદર સર્વજ્ઞ એમ કે સારામાં સારું જેને સાહિત્ય કર્યું સર્જન એના પછી કલિકાલ સર્વજ્ઞની લગભગ સિદ્ધિ કોઈને મળી નથી એટલે કે જે આખા યુગની અંદર સર્વજ્ઞની પદવી પ્રાપ્ત થઈ બરાબર છે
તો એવું સરસ મજાનું ઘણી બધી સાહિત્ય કૃતિઓની રચના કરી, જેના કારણે એને કલિકાલ સર્વજ્ઞની પદવી પ્રાપ્ત થઈ હતી. એ પ્રશ્ન કદાચ એક માર્કમાં પૂછાય તો કે હેમચંદ્રાચાર્યએ વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન કર્યું હોવાથી તેમને કલિકાલ સર્વજ્ઞની પદવી પ્રાપ્ત થઈ. કલિકાલ સર્વજ્ઞ એટલે શું? તો કલિકાલ સર્વજ્ઞ એટલે કે આ યુગની અંદર અથવા તો આ કળિયુગની અંદર સર્વજ્ઞ, સર્વશ્રેષ્ઠ કહી શકાય એને. 1173 ની અંદર તે મૃત્યુ પામ્યા હતા. તો હવે સુંદર મજાનો પાઠ છે, તો એને પહેલા ગુજરાતીમાં નાની એવી વાર્તા કહી દઉં અને પછી ચાલુ કરીએ. તો પાઠ વિક્રમાદિત્યની 12મી સદીની વાત કરવામાં આવી છે. એમાં સિદ્ધરાજ જયસિંહ માલવ પ્રદેશ ઉપર, માળવા ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું બધું જ ધન લઈ, યશોવર્મા રાજા ભોજ નું બધું ધન લઈ અણહિલપુર એટલે કે પાટણ આવે છે પાછું, અને ત્યાં ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ સાથે એના હાથમાં આવી જાય છે ને લઈને આવે છે. અને આ ગ્રંથ ભંડારની અંદર ઘણા બધા ગ્રંથો છે, જેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ હતું. એક વખત સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડી જાય છે, વિચારે છે ને કે છે કે માળવાનો વિજય કર્યો, માલવ પ્રદેશનો વિજય મેં પ્રાપ્ત કર્યો અને હું ઘણા બધા પૈસા એટલે કે ધનનો સ્વામી પણ બની ગયો અને ત્યાંનો જે ગ્રંથ ભંડાર છે એ પણ મેં પ્રાપ્ત કરી લીધો, પરંતુ ભોજ વ્યાકરણ વડે જેવી ભોજની ખ્યાતિ છે એવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી, એવી વિખ્યાતિ, એવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. એટલે મારે એવું કંઈક કરવું જોઈએ કે જેથી રાજા ભોજની જેમ મારી પણ કીર્તિ થાય. આમ વિચારીને સિદ્ધરાજ જયસિંહ છે એ જૈન મુનિ છે, એક હેમચંદ્રાચાર્ય, આચાર્ય હેમચંદ્ર, એમની પાસે જાય છે અને નિવેદન કરે છે કે આપ શ્રી ભોજ વ્યાકરણ જેવો એક વ્યાકરણ ગ્રંથની રચના કરો, જેથી હું પણ, મારી કીર્તિ પણ અમર થઈ જાય અને તમે પણ અમર થઈ જાઓ. અને સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી, જેનું નામ છે સિદ્ધ હેમ વ્યાકરણ. પ્રસિદ્ધ થયો અને એમાં 8 અધ્યાય છે. શરૂઆતના 6 અધ્યાય સંસ્કૃત ભાષામાં અને પાછળના 2 અધ્યાય છે એ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ છે. એની અંદર હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોક જેટલું સાહિત્યનું નિર્માણ કર્યું અને એની અંદર અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય કાવ્ય, મહાકાવ્ય, ફરીથી અભિધાન ચિંતામણી શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન, દ્વયાશ્રય મહાકાવ્ય. દ્વયાશ્રય એટલા માટે મેં ગયા વખતે વાત કરી હતી, કોઈને યાદ હોય તો, દ્વયાશ્રય મહાકાવ્ય કેમ કીધું હતું ચાલુક્ય વંશોત્કીર્તન? શા માટે દ્વયાશ્રય મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે ચાલુક્ય વંશોત્કીર્તનમાં? રિતેશ યાદ નથી આવતું મેડમ. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે આ ચાલુક્ય વંશોત્કીર્તન નામનું જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું જે મહાકાવ્ય છે એને દ્વયાશ્રય મહાકાવ્ય એટલા માટે કહેવામાં આવે છે કે જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણ અને બીજી બાજુ કથા વસ્તુ આપેલી છે. આ મેં કીધું તું, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણ ને બીજી બાજુ કથા વસ્તુ છે. કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અને છંદોનું શાસન, એમાં અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આવા ગુજરાત પ્રદેશની અંદર જન્મેલા આપણા શ્રી હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ એમને ઘણું બધું સંસ્કૃતનું સાહિત્ય ઘણું બધું આપ્યું છે. એટલે આકાશમાં પણ સૂર્યની જેમ ઝળહળે છે. એટલે ટૂંકમાં સમગ્ર વિશ્વની અંદર એમની વિખ્યાતિ છે, સમગ્ર વિશ્વમાં એમની કીર્તિ છે. આ આપણા આચાર્ય હેમચંદ્રાચાર્ય, એની વાત આપણે કરી. હેમચંદ્રાચાર્ય વિશે સંક્ષિપ્ત ટિપ્પણી પૂછાય કે હેમચંદ્રાચાર્ય કોણ હતા? તો અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં હેમચંદ્રાચાર્યનો જન્મ થયો હતો અને 1145માં. પછી તેમનું મૂળ નામ ચાંગદેવ હતું. 8મું વર્ષ થયું એમને એટલે આચાર્ય દેવચંદ્ર સુરી પાસેથી એમને દીક્ષા લીધી અને
પછી દીક્ષા લીધા પછી એમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું હતું. તેમની બુદ્ધિ કુશાગ્ર બુદ્ધિ હતી એ, અને 21મા વર્ષે એમને આચાર્યના પદથી વિભૂષિત કરવામાં આવ્યા. એમને સંસ્કૃતની અંદર ગુજરાતના સાહિત્યમાં ગુજરાતમાં ઘણું સાહિત્ય આપ્યું છે. સંસ્કૃતિ ક્ષેત્રને સાહિત્યથી સમૃદ્ધ બનાવ્યું છે, અને ઘણું બધું સાહિત્ય આપવા માટે એમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું, આપવામાં આવ્યું હતું. તો આવા હેમચંદ્રાચાર્યની વાત કરવામાં આવી છે. અને એમને જે સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ રચ્યો એનું નામ સિદ્ધહેમ શબ્દાનુશાસન. બરાબર, સિદ્ધહેમ વ્યાકરણ અને પછી એ સિદ્ધહેમ શબ્દાનુશાસનથી પ્રસિદ્ધ થયો. બરાબર, તો આજે આપણે શરૂઆત કરીએ. હવે ચાલો પાઠની શરૂઆત કરીએ. બધા સંસ્કૃતનું પાઠ્યપુસ્તક પાઠ 12મો ગદ્ય 12 ખોલે છે ને ના કાઢ્યું હોય. વિક્રમસ્ય દ્વાદશ્યામ કાઢ્યો બધાએ પાઠ્યપુસ્તક? હા. હા, પાઠની શરૂઆત કરીએ. ધ્યાન રાખજો, ભાષાંતર પૂછાય છે. તો વિક્રમસ્ય, સ્ય આવે ત્યારે શું કરશું આપણે? શું લખીશું? નોની નુના. નોની નુના વિભક્તિ પ્રત્યય સ્ય લાગે જ્યારે છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે તો નોની નુના આવશે. વિક્રમસ્ય દ્વાદશ્યા શતાબ્દ્યામ, દ્વાદશ્યામ એટલે કે 12મી, વિક્રમસ્ય વિક્રમ સંવંતની અથવા તો વિક્રમની, દ્વાદશ્યા 12મી, શતાબ્દ્યામ સદીમાં, સિદ્ધરાજ જયસિંહે માલવ વિજયમ કૃતવાન, માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. ફરીથી, વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય પ્રાપ્ત કર્યો. કૃતવાન એટલે કે કર્યો, વાનવતી વત. બોલો. કર્તરી. વિજયાંતરમ, અહીંયા એક સંધિ છે. વિજયાન પ્લસ અંતરમ એટલે કે વિજય મેળવ્યા પછી, અનંતરમ એટલે કે વિજય મેળવ્યા પછી. નૃપતેહિ યશોવર્મણમ, નૃપતિ એટલે કે રાજા, રાજાને સંસ્કૃતમાં નૃપતિ કહે. તો નૃપતેહિ રાજા, યશોવર્મણ સર્વમ ધનમ, સર્વમ એટલે બધું અને ધનમ એટલે ધન, બધું ધન ગૃહીત્વા પોતાના ઘરે, ગૃહીત્વા એટલે કે પોતાના ઘરે, અણહિલપુરમ પ્રત્યાગતવાન, પ્રતિ પ્લસ આગતવાન એટલે પાછો આવ્યો, અણહિલપુર પાટણ. અહીંયા કહે છે કે રાજા યશોવર્મણ નું સઘળું ધન લઈને તે અણહિલપુર પાટણ આવ્યો. ફરીથી એટલું પેરેગ્રાફ જોઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ, વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજયમ કૃતવાન, માલવ પર પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય અનંતરમ, વિજય મેળવ્યા પછી જયસિંહે નૃપતિહે યશોવર્મણ, રાજા યશોવર્માનું સર્વમ ધનમ સઘળું ધન, અણહિલપુર પાટણ પોતાના ઘરે, ગૃહીત્વા એટલે પોતાના ઘર, અણહિલપુર પાટણ પ્રત્યાગતવાન પાછો આવ્યો. ધનેન સહ એટલે સાથે, ધનની સાથે. તત્રત્યઃ ત્યાંનો, ગ્રંથાગારો અપી, આ સંધિ પૂછાય છે. ગ્રંથાગારઃ પ્લસ અપી, ગ્રંથાગારઃ પ્લસ અપી, જે લખતા હોય લખતા જાય સાઈડમાં. અપી એટલે પણ, ગ્રંથ ભંડાર અથવા તો પુસ્તકાલય પણ, તસ્ય તેના, હસ્તગતો જ્યાં છે ત્યાં હસ્તગત સંધિ છૂટી પડતો હસ્તગત, વિસર્ગનો ઓ કર્યો છે. હસ્તગત હાથમાં, જાત આવ્યો. ધનેન સહ ધનની સાથે, તત્રત્યઃ
ત્યાંનો ગ્રંથાગારઃ અપી ગ્રંથ ભંડાર અથવા તો પુસ્તકાલય પણ તસ્ય હસ્તગતઃ જાતઃ તેના હાથમાં આવ્યો. સમજાય છે? હા હા ધીમે ધીમે જ લઈએ છીએ. એટલે ભાષાંતર આ વખતે ખરેખર ભાષાંતરમાં બધાએ વાર્તાઓ લખી છે. જાણે કેમ આપણે પ્રશ્નોના જવાબ લખતા હોય, ભાષાંતર કોને કહેવાય? કે પ્રોપર જે સંસ્કૃતનો શબ્દ આપ્યો છે ને એ બેઠે બેઠો એ શબ્દ તો ક્યાંય દેખાતા જ ના હોય અને પોતે જે સમજ્યા હોય એ લખ્યું હોય. બોલો, દાખલા તરીકે મેં અત્યારે આ હેમચંદ્રાચાર્યની વાર્તા કીધી. હવે ભાષાંતર ના આવડતું હોય એટલે એ વાર્તા જેવી રીતે જેને મગજમાં હોય ને એવી રીતે વાર્તા લખી નાખી હોય. અને એક છોકરાએ તો એક પ્રશ્ન લખ્યો છે, મને ખરેખર બહુ હસવું આવ્યું. હું બતાવું, હાલ જ યાદ નથી મને, પણ મેં સાહેબને કાલ મેસેજ કર્યો હતો એટલે મેસેજમાં હશે. બહુ હસવું આવ્યું મને. શક્તિકુમાર ની કન્યા પરીક્ષા યોજના આવો પ્રશ્ન પૂછાણો હતો. બરાબર. હવે એનું નામ તો મને યાદ નથી છોકરાનું, પણ એને એવું લખ્યું હતું કે શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના એ હતી કે તેને એક પ્રશ્ન હતો, જો લગ્ન ન થાય તો પણ ઉપાધિ અને જો ખરાબ ઘરવાળી મળે તો પણ ઉપાધિ. જેથી તેમણે યોજના બનાવી કે ફોતરાવાળા ડાંગરમાંથી મને વિવિધ વાનગી પીરસે તેની સાથે હું લગ્ન કરું. આ હતી તેમની યોજના. બોલો, લગ્ન થાય તો પણ ઉપાધિ, ખરાબ ઘરવાળી મળી જાય તો પણ ઉપાધિ. પછી મેં લખ્યું ત્યાં જવાબ મળ્યો, તેથી મને પણ ઉપાધિ કે તું 10મા ધોરણમાં છે. કોણ છે આ? કોણે લખ્યો? અત્યારે તો બોલશે જ નહીં કોઈ. બોલે તો સારું કહેવાય ને, નહીં બોલે. કોણ છે એ તો? એટલે આવું છે. બોલો, આવા તો જવાબ મળે. તો મેં જ લખ્યો તો ઈ કદાચ. કોણ છે? ધાર્મિક. કદાચ એમ. પછી ખરાબ ઘરવાળી મળે તો પણ ઉપાધિ. આવું છે. બોલો, એટલે આને એવું કર્યું કે આડામાં હે કે ભાષાંતર છે ને, ભાષાંતરના જે સંસ્કૃતના પેલો પેરેગ્રાફ આપ્યો છે, પેરેગ્રાફ એક બાજુ રહ્યો હોય અને એને જે વિચાર્યું હોય ને એ પાઠમાં જે સમજ્યું હોય ને એ લખી નાખ્યું. હા, આડું અવળું કરીને કંઈક અહીંયા જોડાતું હોય, થોડું ઘણું આવતું હોય, પણ ભાષાંતરમાં કઈ મૌલિકતા ના હોય. ભાષાંતર તો બેઠું જે સંસ્કૃત શબ્દ છે એ જ શબ્દનું ગુજરાતી ભાષાંતર કરીને લખવાનું હોય. અને ઘણાને એમ લાગે કે 4-5 લીટી લખી હોય ને એટલે એકાદ બે તો માર્ક મળે, પણ ના મળે. હું તો ચોકડી જ પાડું સીધી. બરાબર. એટલે આવું હતું ભાષાંતરની અંદર શબ્દ હું એટલે માટે તો તમને કેટલા બધા આ લખ્યા છે, બધા શબ્દાર્થ લખવા આપ્યા હતા ઘરેથી મેં. હા હા 5 જણા 5એ લખ્યા છે કે બધાએ લખ્યા છે? પાકા થઈ ગયા છે હા, મેડમ. લખ્યા. બધા હે? બધા પાકા કરી નાખ્યા છે શબ્દાર્થ. સરસ, સારું. ચલો, તો હવે એકદમ બધા શબ્દ એક શબ્દ હું એટલા માટે લખાવું છું કે ભાષાંતર કરવું આપણને સહેલું પડે. બરાબર. આગળ જોઈએ. અસ્મિ ક્યાં હતા? ધનેન સહ તત્રત્યઃ, ધનની સાથે ત્યાંનો, ગ્રંથાગારઃ અપી પુસ્તકાલય પણ અથવા તો ગ્રંથ ભંડાર પણ તસ્ય હસ્તગતઃ જાતઃ તેમના હાથમાં આવ્યો. અસ્મિન ગ્રંથાગારે, અસ્મિન એટલે આ, ગ્રંથાગારે ગ્રંથ ભંડારમાં સંધિ છે પૂછાઈ શકે એવી છે. બહવો અનુપમાઃ, બહવઃ પ્લસ અનુપમાઃ, બહવો અનુપમાઃ. તો બહવઃ પ્લસ અનુપમાઃ. અનુપમ એટલે અજોડ અને બહવ એટલે અનેક, ઘણું બધું. તો અનેક અજોડ ગ્રંથાઃ આસન, અનેક અજોડ ગ્રંથો પણ હતા અથવા તો ગ્રંથો હતા. ગ્રંથાઃ એટલે બહુવચન છે, ગ્રંથો હતા. તેસુ ભોજેન વિરચિતમ, તેસુ એટલે કે તેમાં, ભોજેન રાજા ભોજે, વિરચિતમ રચેલું, સરસ્વતી કંઠાભરણ નામના, સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી. સંધિ છે ભોજ વ્યાકરણમ પ્લસ અપી. ભોજ વ્યાકરણ અપી એટલે પણ, ભોજ વ્યાકરણ પણ
એકત્મમ આસીત. એકત્મમ એટલે કે એક અને આસીત એટલે હતું. ફરીથી જોઈ લઈએ આપણે. અસ્મિન ગ્રંથાગારે આ ગ્રંથ ભંડારમાં બહવઃ પ્લસ અનુપમાઃ ઘણા અથવા તો અનેક અજોડ ગ્રંથાઃ આસન ગ્રંથો હતા. તેસુ ભોજેન વિરચિતમ તેમાં રાજા ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામના સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એકત્મમ આસીત એટલે એક હતું. પેરેગ્રાફ પહેલો પૂરો થાય છે અને આનું ભાષાંતર કોઈને ના આવડતું હોય તો કયો ફરીથી કરાવ. આવડી જ ગયું હશે ને બધાને? તમે ક્યાં કોઈ દી કઈ પ્રશ્નો પૂછો છો? તમે કઈ પૂછતા નથી એટલે મને એમ કે તમને બધું સમજાઈ જાય છે, પછી પેપર જોઈએ ત્યારે ખબર પડે કે ઓહો છે પેલા ફકરામાં કોઈ શબ્દ ના સમજાણો હોય એવું અથવા તો કોઈ વાક્યનું ભાષાંતર ના ના. આવડ્યું હોય? મેડમ હા, બહવ અનુપમા એટલે બહવઃ પ્લસ અનુપમાઃ. અહીંયા આગળ વિસર્ગ સંધિ છે કે બહવઃ પછી વિસર્ગ અને અનુપમાઃ એટલે કે વિસર્ગ પછી અ આવેલો હોય તો વિસર્ગનો ઓ થાય અને અ નો અવગ્રહ થાય. અનુપમાનો જે અ છે એનો અવગ્રહ જે ડ જેવો લાગે છે ને એ અવગ્રહ છે. એને બહવઃ પ્લસ અનુપમાઃ. બહવો અનુપમા. અહીંયા ડનુપમા નહીં વાંચવાનું પણ અનુપમા જ વાંચવાનું. અને બહવઃ એટલે કે અનેક અને અનુપમાઃ એટલે અજોડ અનુપમ કહેવાય. બરાબર કરણભાઈ? હા. ઓકે બેટા, ચલો આગળ. એકદા સિદ્ધરાજ એક વખત સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ. વિચારવા આરૂઢ એટલે લાગ્યો. વિચાર પથમ એટલે કે વિચારના માર્ગે અથવા તો વિચારવા લાગ્યો. પથ એટલે માર્ગ થાય અથવા તો વિચારના માર્ગે જવા લાગ્યો એવું કહીએ તોય ચાલે. આરૂઢ એક વાર સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો. સાદું વાક્ય લખીએ ને તો એવું થાય કે એક વાર સિદ્ધરાજ જયસિંહ વિચાર પથમ એટલે કે વિચારના માર્ગે ચડ્યો એવું કહીએ તો થોડું અજોગતું લાગે એટલે આપણે વાક્ય રચના બંધ બેસાડવાની. એક વાર સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો. સહ અચિંતયત તેણે વિચાર્યું. અચિંતયત અ છે એટલે ભૂતકાળ થયું. બરાબર? તેણે વિચાર્યું માલવ વિજયેન માલવ વિજયથી અહમ ધનસ્ય હું ધનના સ્વામિત્વમ પ્રાપ્તવાન વાનવતીવત સ્વામિત્વને પામ્યો છું. માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો. પરંતુ પણ ભોજ વ્યાકરણેન ભોજ વ્યાકરણ વડે એન આવે એટલે વડે ભોજ વ્યાકરણ વડે ભોજસ્ય રાજા ભોજની યાદૃશી એટલે કે જેવી રાજા ભોજની કીર્તિર વર્તતે. આ સંધિ બહુ પૂછાય છે, ઘણી વખત પૂછાય છે, મોસ્ટ ટાઈમની સંધિ છે. કીર્તિર વર્તતે એટલે કીર્તિ પ્લસ વર્તતે. કીર્તિ પ્લસ વર્તતે. જે વ ઉપર ત્રણેય રેફ છે ને એમાં વચ્ચેના વ ઉપર જે રેફ છે એ વિસર્ગનો રેફ છે. માટે કીર્તિ પ્લસ વર્તતે. ના લખ્યું હોય તે લખી નાખે. કીર્તિ ખ્યાતિ. બરાબર? અહીંયા કે છે કે પરંતુ ભોજ વ્યાકરણેન પરંતુ ભોજ વ્યાકરણથી ભોજ વ્યાકરણ વડે ભોજસ્ય રાજા ભોજની યાદૃશી એટલે કે જેવી રાજા ભોજની કીર્તિ વર્તતે. કીર્તિ એટલે ખ્યાતિ. કીર્તિ છે તાદૃશી એટલે કે તેવી. હવે અહીંયા યાદૃશી અને તાદૃશી બે અવ્યય આપેલા છે. યાદૃશી એટલે જેવી, તાદૃશી એટલે તેવી. જેવી રાજા ભોજની ખ્યાતિ છે તેવી કીર્તિર્મયા. કીર્તિ પ્લસ મયા. આ પણ સંધિ છે. કીર્તિ પ્લસ મયા. મયા એટલે મારી અને કીર્તિ એટલે કે તેવી ખ્યાતિ મેં
ન પ્રાપ્તા એટલે કે મેં પ્રાપ્ત કરી નથી. ફરીથી જોઈએ. એકદા સિદ્ધરાજ, એકદા સિદ્ધરાજ, એકવાર સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ, વિચારે ચડ્યો. સહ અચિંતયત, તેણે વિચાર્યું. માલવ વિજયેન, માલવ વિજયથી અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન, હું ધનના સ્વામિત્વને પામ્યો છું, અથવા તો મેં ધનનું સ્વામિત્વ મેળવ્યું છે. તસ્ય ગ્રંથાગારઃ, તેનો ગ્રંથ ભંડાર અપી પણ મયા પ્રાપ્ત, મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન, પરંતુ ભોજ વ્યાકરણ વડે યાદૃશી ભોજસ્ય, જેવી રાજા ભોજની કીર્તિ વર્તતે, ખ્યાતિ છે, તાદૃશી તેવી કીર્તિ મયા, ખ્યાતિ મેં ન પ્રાપ્તા, પ્રાપ્ત કરી નથી. સમજાણું અહીંયા સુધી? હા. આગળ અતઃ એતાદૃશમ, એતાદૃશમ એટલે એવું, અતઃ આથી, અવ્યય છે. અતઃ એટલે આથી, આ અવ્યય છે. એતાદૃશમ એટલે એવું, આવું. કિમ અપી, અહીંયા સંધિ છે. કિમ પ્લસ અપી, કિમ અપી એટલે કંઈક પણ. કરણીયમ, કરવું જોઈએ. યેન, જેથી. મદિયા, મારી. કીર્તિરપી, આ પણ સંધિ મોસ્ટ આઈએમપી છે. કીર્તિ પ્લસ અપી ઘણી વખત પૂછાય છે. કીર્તિર વર્તતે, કીર્તિરપી અને ગ્રંથાગારો રપી, અત્યાર સુધીમાં 3 સંધિ પૂછાઈ શકે એવી આવી છે. કીર્તિ પ્લસ અપી, ખ્યાતિ. કીર્તિ એટલે ખ્યાતિ અને અપી એટલે પણ, ખ્યાતિ પણ. તાદૃશી એટલે કે તેવી. ભવેત એટલે કે થાય. યાદૃશી જેવી. ભોજસ્યાસ્તિ, ભોજસ્ય પ્લસ અસ્તિ, સંધિ છે અહીંયા. ભોજસ્ય પ્લસ અસ્તિ, સ્ય માનો અ અને અસ્તિ માનો અ પ્લસ અ એટલે આ. ભોજસ્યાસ્તિ, રાજા ભોજની છે. ફરીથી જોઈએ. અતઃ એતાદૃશમ, આથી એવું કંઈક. કિમપી કરણ્યમ, એવું કંઈક કરવું જોઈએ. યેન મદિયા, જેથી. મદિયા એટલે મારી. કીર્તિ પ્લસ અપી, ખ્યાતિ પણ. તાદૃશી તેવી. ભવેત થાય. યાદૃશી જેવી. ભોજસ્ય પ્લસ અસ્તિ, રાજા ભોજની છે. આગળ એવમ વિચાર્ય, એવમ વિચાર્ય એમ વિચારીને. સહ તેઓ. જૈન મુનિમાચાર્યમ, સંધિ છે. જૈન મુનિમ પ્લસ આચાર્યમ, જૈન મુનિમ પ્લસ આચાર્યમ એટલે કે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર, હેમચંદ્ર પાસે. પ્રાપ્તવાન પહોંચ્યા અથવા તો ગયા. નિવેદિતવાન ચ, તેમને નિવેદન કર્યું. અઈ આચાર્ય વર્યાહા, અઈ એટલે કે હે. આચાર્ય વર્યાહા એટલે કે માનનીય આચાર્ય મહોદય. હે માનનીય આચાર્ય મહોદય. ભવંતો, ભવંતઃ, ભવંતોનું થઈ જશે ભવંતઃ. ભવંત એટલે કે આપ, આપશ્રી. ભોજ વ્યાકરણમ સદૃશમ, ભોજ વ્યાકરણ. સદૃશમ એટલે કે જેવું. ભોજ વ્યાકરણ જેવું. વ્યાકરણમ વિરચયંતુ, વિરચયંતુ, વિરચયંતુ એટલે કે રચો અથવા તો રચના કરો. અહીંયા આગળ કહે છે કે એવમ વિચાર્ય સહ, એમ વિચારીને. સહ એટલે કે તેઓ. જૈન મુનિ આચાર્ય એટલે કે જૈન મુનિ આચાર્ય. હેમચંદ્ર, હેમચંદ્રાચાર્ય. હેમચંદ્ર પાસે. પ્રાપ્તવાન એટલે કે પાસે પહોંચ્યા. નિવેદિતવાન છ અને તેમને જણાવ્યું. અહી આચાર્ય વર્યાહા, હે માનનીય આચાર્ય મહોદય. ભવંતઃ, આપ શ્રી. ભોજ વ્યાકરણમ સદૃશમ, ભોજ વ્યાકરણ જેવું. વ્યાકરણમ વિરચયંતુ, વ્યાકરણ રચો. ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો. યેન ભવતા, યેન ભવતામ એટલે કે જેનાથી. યેન એટલે કે જેનાથી અને ભવતામ એટલે કે આપની. મમ ચ કીર્તિ, જેનાથી આપની. ચ એટલે અને મમ એટલે મારી. કીર્તિ, કીર્તિ એટલે કે ખ્યાતિ. અમરા ભવેત ઇતિ, અમર થઈ જાય એમ.
અહીંયા આગળ કહે છે જૈન મુનિ હેમચંદ્રાચાર્ય પાસે જાય છે અને કહે છે કે હે આચાર્ય, તમે ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ ગ્રંથની રચના કરો, જેથી કરીને તમારી તેમજ મારી ખ્યાતિ અમર થઈ જાય. પેરેગ્રાફ પૂરો સમજાયો? હા. આગળ સિદ્ધરાજસ્ય આપ પૂછાય છે, પેરેગ્રાફમાં પૂછાય છે, અને આપ પેરેગ્રાફ આપ્યો હોય અને એની નીચે પ્રશ્નોના જવાબ જે આપ્યા હોય છે, 4 પ્રશ્ન આપ્યા છે, એ આ પાઠમાંથી પણ પૂછાય છે. સિદ્ધરાજસ્ય, સિદ્ધરાજ જયસિંહસ્ય એટલે કે સિદ્ધરાજ જયસિંહના, અહીંયા આગળ સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય એટલે ઘણા કે સિદ્ધરાજના જયસિંહના એમ નહીં બોલવાનું, પણ સિદ્ધરાજ જયસિંહના નિવેદનેન પ્રેરિતાઃ, નિવેદનથી પ્રેરણા પામેલા, પ્રેરિતાઃ એટલે પ્રેરણા પામેલા, હેમચંદ્રાચાર્યાઃ, હેમચંદ્રાચાર્યે એકમ પૂર્વ, એકમ પ્લસ અપૂર્વ સંધિ છે. જો અહીંયા આગળ જોઈએ ને આપણે શબ્દ તો આપણને ખબર પડે અહીંયા સંધિ છે. એકમ પૂર્વમ, એકમ હલંત પ્લસ અપૂર્વમ, બરાબર. એક અપૂર્વ, એકમ અપૂર્વમ, એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ, વ્યાકરણ ગ્રંથની રચના કરી અથવા તો રચિતવંતઃ એટલે કે રચ્યો, વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધહેમ વ્યાકરણમ, સહ એટલે તે ગ્રંથ, સિદ્ધહેમ વ્યાકરણમ તે ગ્રંથ, સિદ્ધહેમ વ્યાકરણ, ઇતિ એ નામના નામથી, પ્રસિદ્ધ અસ્તિ પ્રસિદ્ધ છે, અસ્તિ એટલે છે થશે, બરાબર. અસ્તિ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે ત્યારે હતો થાય, પરંતુ અહીંયા પૂર્ણ થાય ત્યારે આવે ત્યારે છેમાં આવે, તો અસ્તિ એટલે છે. અસ્મિન અષ્ટો અધ્યાયા સંતિ, આમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ, તેષુ એટલે કે તેની, પ્રારંભિકેષુ શરૂઆતના, ષટસુ અધ્યાયેષુ 6 અધ્યાયોમાં, સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાનું, અંતિમયો, અંતિમયો અંતિમ એટલે કે છેવટના, દ્વયોઃ 2 અધ્યાયયોઃ અધ્યાયોમાં, પ્રાકૃત ભાષાણા ચ, અહીંયા આગળ સંધિ છે, પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ, પ્રાકૃત ભાષાઓનું, વ્યાકરણમ પ્યસ્તિ સંધિ છે, વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ, જો પ્ય આપ્યો છે ને એ અપી નો આપ્યો છે, વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ, લખ્યું હોય તો લખી નાખજો આ સંધિ છેલ્લા શબ્દની, વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ, અસ્તિ એટલે છે, અપી એટલે પણ, અને વ્યાકરણ એટલે વ્યાકરણ, પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. ફરીથી જોઈએ આખો પેરેગ્રાફ. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય, સિદ્ધરાજ જયસિંહના નિવેદનેન પ્રેરિતાઃ, નિવેદનથી પ્રેરણા પામેલા, હેમચંદ્રાચાર્યાઃ હેમચંદ્રાચાર્યે એકમ અપૂર્વમ, એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ, વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ તે ગ્રંથ, સિદ્ધહેમ વ્યાકરણમ, સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ એમ નામના પ્રસિદ્ધ, એ નામથી પ્રસિદ્ધ અસ્તિ છે. અસ્મિન અષ્ટો અધ્યાયા સંતિ, એમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ તેની શરૂઆતના, ષટસુ અધ્યાયેષુ 6 અધ્યાયોમાં, સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાનું, અંતિમયો છેવટના, દ્વયો અધ્યાયો અધ્યાયયો 2 અધ્યાયોમાં, પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ પ્રાકૃત ભાષાઓનું, વ્યાકરણમ અપી અસ્તિ વ્યાકરણ પણ છે. અને ચ આપ્યું છે એ અનેના અર્થમાં આપ્યું છે કે સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. અહીંયા સુધી કમ્પ્લીટ? હા. કોક તો બોલો, 2 જણા બોલે છે ખાલી, સુઈ ગયા નથી ને? હા. આમાં એવું છે કે ઘણી વાર એવું લાગે કે રામરાજ ને પ્રજા સુખી હોય એવું ઘણા લાગતું હોય રાજ્ય, કારણ કે ચાલુ ક્લાસ હોય, તમે બધા સામે બેઠા હોય, બરાબર છે, અને હું આવી રીતે પાઠનું ભાષાંતર કરાવતી જતી હોય,
ત્યારે હું ગમે તેને વચમાં બોલાઈને કે આ વાક્યનું ભાષાંતર કર એમ કરીને ઊભો કરી શકું, બરાબર. અને કદાચ કોઈનું ધ્યાન ના હોય તોય મારું ધ્યાન જાય. અહીંયા તો કોઈ ફોન બંધ કરીને સૂઈ ગયું હોય, કારણ કે 25-27 જણા છે, બધાના નામે મને યાદ નથી કે હું બધાને યાદ કરીને અથવા તો પૂછીએ ને એમાં ટાઈમ આપણો બગડે, બરાબર. પણ તમારા હૃદય ઉપર હાથ મૂકી અને દિલથી ભણવાનો પ્રયત્ન કરજો, તમારા માટે સારું છે. કારણ કે અત્યાર સુધી અમને એવું લાગે છે આ રિઝલ્ટ જોતાની સાથે કે યુટ્યુબની અંદર ખરેખર અત્યારે જે અમે ભણાવીએ છીએ ને એના કરતા યુટ્યુબમાં જે અમે લેક્ચર અપલોડ કર્યા છે ને એમાં એક લેક્ચરમાં ડબલ મહેનત પડે છે. તમને કદાચ આઈડિયા નહીં હોય. સમજાય છે? અમે ત્યાં આગળ ક્લાસીસે આવીને એક લેક્ચર શૂટ કરીને અપલોડ કરીએ ને એ ખરેખર બહુ મહેનતનું કામ છે. અહીંયાથી લેક્ચર લેવા કરતા ડબલ મહેનતનું કામ છે. કારણ કે ત્યાં આગળ આવીએ, લેક્ચર શૂટ કરીએ, આમાં તો કેવું થાય, બોલતું જવાનું ને ભણાવતું જવાનું, એટલે વચ્ચે ક્યાંક આપણને સમય મળી જાય, તમને કંઈક પૂછીએ અથવા તો ઘડીક બંધ થઈ જવું તો કઈ વાંધો. પેલું તો લેક્ચર થ્રો આઉટ ચાલવું જોઈએ, અને તો પણ આપણા હાથમાં કંઈક અમુક જે બોલતા હોય એ વખતે પાઠ્યપુસ્તક પણ ના હોય, એટલે એ વખતે જે અમે લેક્ચર લઈએ ત્યારે અહીંયાથી જવાનું, ત્યાં લેક્ચર શૂટ કરીએ છીએ, તો એમાં ડબલ મહેનતની જરૂરત નહીં. એટલી બધી મહેનત કરવા છતાં એમ લાગે છે કે ખરેખર એનું 25% પરિણામ નથી મળ્યું. 25%. એટલે હજી સમય છે. જેને જે લેક્ચર અથવા તો જે પાઠ ના આવડતા હોય એ લેક્ચર ફરીથી જોવે, બરાબર. પાઠ આગળ ચલાવીએ આપણે. હેમચંદ્રાચાર્ય હવે જે મેઇન પેરેગ્રાફ છે ને આવે છે કે હેમચંદ્રાચાર્ય કયું સાહિત્ય રચ્યું અને એ સાહિત્યની અંદર શું શું વસ્તુ છે, એ મેઇન વસ્તુ છે એ આવે છે. ધ્યાન આપજો ખાસ. હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોક પરિમિતમ 1,00,000 લક્ષ્ય શ્લોક પરિમિતમ એટલે કે 1,00,000 શ્લોક જેટલા, પરિમિતમ એટલે કે જેટલા પ્રમાણનું, 1,00,000 શ્લોક જેટલા સાહિત્યમ વિરચિત, સાહિત્યમ એટલે કે સાહિત્યની, વિરચિતમ પ્લસ અસ્તિ, સંધિ છે અહીંયા, વિરચિતમ પ્લસ અસ્તિ એટલે કે રચના કરી. અસ્મિન સાહિત્યે આ સાહિત્યમાં કોશ ગ્રંથ અસ્મિન સાહિત્યે કોશ ગ્રંથ કયો? અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ. અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ ચાલુક્ય વંશોત્કીર્તન નામકમ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ એટલે કે રચાયેલું, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય એક જ શ્લોકમાં વ્યાકરણના ઉદાહરણ અને કથા વસ્તુ એમ બંનેનો આશ્રય લઈને રચાયેલું મહાકાવ્ય એટલે દ્વયાશ્રય મહાકાવ્ય. ફરીથી જોઈએ. હેમચંદ્રાચાર્ય મહોદયે લક્ષ શ્લોક પરિમિતમ 1,00,000 શ્લોક જેટલા સાહિત્યની વિરચિતમ અસ્તિ રચના કરી. અસ્મિન સાહિત્યે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક, અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ શબ્દકોશ ચાલુક્ય વંશોત્કીર્તન નામકમ, ચાલુક્ય વંશોત્કીર્તકમ નામનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધમ એટલે કે રચાયેલું દ્વયાશ્રયમ મહાકાવ્યમ, દ્વયાશ્રય મહાકાવ્ય. કાવ્યાનુશાસનમ નામક, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. છંદોનુશાસન અહીંયા સંધિ છે, છંદ પ્લસ અનુશાસનમ પૂછાઈ શકે છે. છંદ પ્લસ અનુશાસનમ, છંદોનુશાસન. અહીંયા જે સંધિ છે ચેત્યાદિના, અનુનાસિક આપીને આપ્યું છે કે ચેત્યાદિના એટલે કે ચ પ્લસ ઇત્યાદિના, ચેત્યાદિનામ જે પાછળ અનુનાસિક ન્ય આપેલો છે ત્યાં લખવાનું છે કે ચ પ્લસ ઇત્યાદિનામ વગેરે અનેક, ઇત્યાદિનામ અનેક બહુનામ ગ્રંથાનામ
અનેક બહુનામ એટલે કે અનેક ગ્રંથાનામ એટલે ગ્રંથોનો સમાવેશઃ ભવતિ સમાવેશ થાય છે. ચ ઇત્યાદિનામ વગેરે અનેક બહુનામ અનેક ગ્રંથાનામ ગ્રંથોનો સમાવેશઃ ભવતિ સમાવેશ થાય છે. આ 3 જે પંક્તિ છે આખા પાઠની મેઇન પંક્તિ છે. શું શું રચના કરી છે તે હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોક પરિમિતમ 1,00,000 શ્લોક જેટલા સાહિત્યમ વિરચિતમ અસ્તિ સાહિત્યની રચના કરી. અસ્મિન સાહિત્યે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામકઃ નામનો કોશ ગ્રંથઃ શબ્દકોશ અલ્પવિરામ ચાલુક્ય વંશોત્કીર્તન નામનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધમ રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય કાવ્યાનુશાસનમ નામકઃ કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છંદોનુશાસન વગેરે અનેક ગ્રંથોનો બહુના ગ્રંથાના એટલે કે અનેક ગ્રંથોનો સમાવેશ ભવતિ સમાવેશ થાય છે. પૂરું સમજાણું? હા. ગુજરાત પ્રદેશમાં લબ્ધજની પ્લસ અયમ સંધિ પૂછાય છે. હવે અહીંયા ર આવે ને એટલે આપણને એમ થાય કે આવી કઈ સંધિ કઈ હોય, પણ લબ્ધજની પ્લસ અયમ એટલે આ વિસર્ગનો ર થયો છે અહીંયા. લબ્ધજની પ્લસ રયમ એટલે કે જન્મેલા. ફરીથી ગુજરાત પ્રદેશમાં જન્મેલા. અયમ એટલે આ. હેમચંદ્રાચાર્યે ન કેવલમ એટલે કે માત્ર ગુર્જર પ્રાંતે અપી, અહીંયા આગળ સંધિ છે. ગુર્જર પ્રાંતે હી પ્લસ અપી. ગુજરાતની હદમાં જ નહીં અથવા તો ગુજરાતની સીમામાં જ નહીં, તું અપીતુ એટલે કે પરંતુ તું આપ્યું છે એનો અર્થ થાય અપીતુ. ગુર્જર પ્રાંતે પ્લસ અપી. ગુર્જર પ્રાંતે હી પ્લસ અપી પ્લસ તું એટલે કે ગુજરાતની સીમામાં જ નહીં અપીતુ એટલે કે પરંતુ સમગ્રહી પ્લસ અપી સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યાકાશે. સંસ્કૃત સાહિત્ય પ્લસ આકાશે સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશતે સૂર્યની માફક પ્રકાશે છે અથવા તો ઝળહળે છે. ફરીથી ગુર્જર પ્રદેશે ગુજરાત પ્રદેશમાં લબ્ધજની પ્લસ અયમ જન્મેલા આ હેમચંદ્રાચાર્યે ન કેવલમ ગુર્જર પ્રાંતે અપિતુ માત્ર ગુજરાતની સીમામાં જ નહીં પરંતુ સમગ્રે અપી સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય આકાશે સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત સૂર્યની જેમ વાનવતીવત સૂર્યની જેમ પ્રકાશતે ઝળહળે છે અથવા તો પ્રકાશે છે. તો આ પાઠ અહીંયા આપણે પૂરો થયો. ઓહો 3:49 થઈ ગઈ. સ્વાધ્યાય કાર્ય જોઈ લઈએ ફટાફટ 2 મિનિટમાં. સિદ્ધરાજ જયસિંહ જોઈ લેવું છે ને? હા. ઓકે, કારણ કે પાછું કાલે ગુજરાતીનું લેક્ચર છે એટલા માટે આજે સ્વાધ્યાય જોઈ લઈએ તો તમારે લખાઈ જાય. બરાબર? અને હા, એક ખાસ સૂચના છે કે 10 તારીખે જ્યારે તમારા ચરણ કમળ લઈ અને તમે આપણા આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટના ક્લાસીસમાં જ્યારે પધરામણી કરો ત્યારે સંસ્કૃત વ્યાકરણની નોટબુક, ગુજરાતી વ્યાકરણની નોટબુક, સંસ્કૃતની ફેરબુક અને ગુજરાતીની ફેરબુક નિબંધની નોટ બનાવી હોય તો આ વસ્તુ લઈ અને આવવાની છે. બરાબર? આગળ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કદા કૃતવાન. ક્યારે કર્યો માલવ વિજય? દ્વાદશયામ શતાબ્દામ. સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ વ્યાકરણમ કેન વિરચિતમ અસ્તિ? ભોજન. ભોજસ્ય કીર્તિः કેન આસીત? ભોજની ભોજ કીર્તિ व्याकरण હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ? સિદ્ધહેમ વ્યાકરણ. સિદ્ધહેમ વ્યાકરણે કતિ અધ્યાયः સन्ति? અષ્ટો.
અષ્ટો 8 અધ્યાય છે, જેમાં 6 અધ્યાય સંસ્કૃત અને 2 અધ્યાય છે પ્રાકૃત ભાષાનો. હેમચંદ્રાચાર્યના રચિતમ સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે. કેટલું સાહિત્ય છે? લક્ષ શ્લોક લક્ષ શ્લોક. પરિમિત. પરિમિતમ 1,00,000 શ્લોક જેટલું. હેમચંદ્રાચાર્યેણ વિરચિતસ્ય કોશ ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ? કોશ ગ્રંથ એટલે કે શબ્દકોશ. અભિધાન ચિંતામણી. અભિધાન ચિંતામણી. સરસ. જયસિંહ કમ નૃપતિ પરાજિતવાન. કયા નૃપતિ, કયા રાજાને પરાજિત કર્યો? યશોવર્મા. યશોવર્મન. ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ? ભોજથી રચેલું વ્યાકરણ છે એ કયા નામથી પ્રસિદ્ધ હતું? ભોજ રાજાએ રચેલું. સરસ્વતી કંઠાભરણ. કસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યઃ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तः? કોના નિવેદનથી પ્રેરિત થઈને હેમચંદ્રાચાર્ય? સિદ્ધરાજ જયસિંહ. સરસ. સિદ્ધહેમ વ્યાકરણસ્ય ષટસુ અધ્યાયેષુ કસ્ય વ્યાકરણમ વર્તતે? 6 અધ્યાયમાં કયું વ્યાકરણ છે? સંસ્કૃતસ્ય. હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકાર શાસ્ત્રીય ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ? અલંકાર શાસ્ત્રના ગ્રંથનું નામ કાવ્યનું શાસન. તમને બધાને કદાચ ખબર નથી, પણ મેં જે માસ્ટર ડિગ્રી કરી સંસ્કૃતમાં અલંકાર શાસ્ત્રમાં કરી, એટલે આ કાવ્યનું શાસન છે એ મારે ભણવામાં આવતું. અલંકાર શાસ્ત્રમાં જે માસ્ટર ડિગ્રીમાં સંસ્કૃતની અંદર એક સંસ્કૃત ના હોય, એમાં ઘણા બધા વિભાગ હોય. અલંકાર શાસ્ત્ર હોય, પછી વ્યાકરણ શાસ્ત્ર હોય, એમાં અલગ અલગ હોય. બરાબર. તો એમાં મારે અલંકાર શાસ્ત્ર હતું. ગ્રંથાગારો અપી. ગ્રંથાગારઃ. ઓહો. ગ્રંથાગારઃ પ્લસ અપી. કીર્તિર વર્તતે. કીર્તિઃ પ્લસ વર્તતે. વ્યાકરણમ પ્લસ પ્યસ્તિ એટલે કે વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. પ્રાકૃત ભાષાણમ પ્લસ ચ અને લબ્ધજનિઃ પ્લસ અયમ. જે મેં પાઠ વખતે તમને કરાવ્યા હતા એ સિવાયના નથી પૂછાતા. બરાબર. એમાં જેટલા આવે એ બધા લગભગ હું કરાવું છું. અહીંયા કર્તરી ભૂતકૃદંતના રૂપો પાઠમાં ઘણા બધા આપ્યા છે, અને ત્યાં તમારે લખવાના છે કર્તરી ભૂતકૃદંતના રૂપ. પ્રત્યાગચ્છત. વાનવતી વત આવે કર્તરીમાં. બરાબર ને? હા. પ્રત્યાગતવાન. અચિંતયત. ચિંતિતવાન. ચિંતિતવાન. અગચ્છત. ગતવાન. ગતવાન. અરચયન. રચિતવાન. અને અરચયત તો રચિતવાન. બરાબર. અહીંયા વાક્ય છે એનું સંસ્કૃતમાં લખવાના છે. તમે અભિધાન ચિંતામણી એક કોશ મેડમ ગ્રંથ છે. અરચયત એટલે શું કીધું? અરચયત એટલે રચિતવાન. અહીંયા આગળ અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ છે. એ જે વાક્ય છે ને એ બનાવવાના છે. આપણા પાઠની અંદર આપેલા જ વાક્ય છે. બરાબર. સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલવ વિજય પ્રાપ્ત કર્યો હતો? 12મી શતાબ્દીમાં. માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું હતું? યશોવર્માનો ધન ભંડાર અને ગ્રંથ ભંડાર. ભોજની ખ્યાતિ શેના કારણે હતી? સરસ્વતી કંઠાભરણ નામના વ્યાકરણને. ઓકે. અને હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્ય કેટલા શ્લોકનું છે? 1,00,000. ઓકે. કાવ્યાનું શાસનમ કયો ગ્રંથ છે? અભી હાલ જ મેં વાત કરી. અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. પ્રાકૃત ભાષા વ્યાકરણમ. પ્રાકૃત ભાષા વ્યાકરણમાં કેટલા અધ્યાય છે જુઓ તો? અંતિમયો અધ્યાય. અંતિમ અધ્યાયની અંદર પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. અભિધાન ચિંતામણી. કોશ ગ્રંથ. માલવ વિજય. જયસિંહ. અને સરસ્વતી કંઠાભરણ. ભોજરાજ. સરસ. અને જે